નાનપણનું નાણું ને ઘડપણનું છાણું. એક વખત એક પટેલ અને એનો મિત્ર એક વાણિયો, આ બંને વાતચીત કરતા હતા. એમાં તેનો મિત્ર જે વાણિયો છે એ પટેલને પ્રશ્ન પૂછે છે કે શું કે પટેલ, હવે તો દીકરાને વહુ તો બધા બહાર શહેરમાં રહેવા લાગ્યા, ક્યારે કોઈ દિવસ ખબર અંતર પૂછવા આવે છે કે નહીં? તો પટેલે કહ્યું, હા હમણાં જ આવ્યા હતા. તો એ કે તને પગે લાગે તો તું કઈ પૈસા આપે ખરા? એ કે હા, બંનેને 100 રૂપિયા આપ્યા. એ કે લે, 1000 નો અપાય? તો પટેલ કે મારી પાસે કઈ 10 હજારના ડટ્ટા તારી જેમ નથી પડ્યા તે હું કઈ બધાને 1000 રૂપિયા આપ્યા કરું. ત્યારે વાણિયાએ જવાબ આપ્યો, જો આ એક છે ને સીધી વાત છે, હું તને સમજાવું, જો તને યોગ્ય લાગે તો તું સ્વીકારજે. મારી પાસે છે ને જે તે સમય પૈસા નહોતા, પછી મેં વિચાર કર્યો કે મારી કમાણીમાંથી હું 10% કમાણી છે ને પોસ્ટ ઓફિસના એક ખાતામાં મૂકીશ. એટલે મેં મારી 35 વર્ષની નોકરી દરમિયાન 10% મૂક્યા. શરૂઆત મારા 10 રૂપિયાથી થઈ હતી અને એ 10 રૂપિયાની શરૂઆત 35 વર્ષની નોકરી પૂરી કર્યા બાદ એ ધીમે ધીમે 80 લાખે પહોંચી ગઈ. અત્યારે મારી પાસે 80 લાખની રકમ હતી. હવે મેં 80 લાખની રકમ છે એને એફડી બનાવી નાખી. એનું દર મહિને મને 60,000 વ્યાજ આવે છે. હવે એ 60,000ના વ્યાજમાં 30,000 હું અને મારા પત્ની અમારા ખાધા ખોરાકીના અને દવા વગેરેના રાખ્યું, અને બાકીના વધેલા 30,000 છે એમાં 10,000 બધા બાળકોને અને પરિવારના લોકોને મજા કરાવવા માટે, અને એમાંથી 20,000 મારા પૌત્ર અને પૌત્રીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું પૈસા મૂકું છું કે મોટા થાય તો એને ભણવામાં ક્યાંય નડતારૂપ ન બને. આવી રીતે હું રહું છું અને બધાને મજા કરાવું છું. એટલે પટેલને એમ લાગ્યું કે ખરેખર આ વાત સ્વીકારવા જેવી છે. હવે આ વાત છે ને એ ખરેખર આપણે સમજવા જેવી છે. તમને યાદ હોય તો જે તે વખતે આપણે ગલ્લો રાખતા, એ ગલ્લામાં જ્યારે આપણે 100 ની નોટ નાખવાની થાય ને ત્યારે બહુ આપણી જાત સાથે લડાઈ કરવી પડે. નાખતા જીવ ન ચાલે, પણ જ્યારે તમે તોડો ને ત્યારે એક સાથે જે રકમ જોવાની મજા છે ને, હવે એ તો જેને ગલ્લો રાખ્યો હોય ને એ પૈસા જેને ભેગા કર્યા હોય એને જ ખબર હોય. એટલે આ ઘટનાએ છે ને આપણને એ શીખવાડી દીધું કે જો આવતા વર્ષોમાં કોઈના હાથ હેઠે ન રહેવું હોય, ઓશિયાળી જિંદગી ન જીવી હોય, વૃદ્ધતામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં કોઈ બીમારી આવે તો કોઈ પાસે હાથ લાંબો ન કરવો હોય તો અત્યારથી કમાણીમાંથી 10% બચાવવું પડશે. અને જો બચાવીશું તો કદાચ મને એવું લાગે છે કે આપણે કોઈના હાથ હેઠે નહીં રહેવું પડે. પૈસાની કિંમત તો સમય આવી જ થાય છે. બહુ એક સરસ વાત છે. એક પિતા અને પુત્ર. હવે પુત્ર છે એ કોલેજમાં ભણે છે અને પુત્ર એટલો ઉડાવ છે, પૈસા ખૂબ વાપરે છે. પિતા સમજાવે કે જો બેટા, પૈસા છે મફત નથી થતા, હું તનતોડ મહેનત કરું છું ને એટલા માટે તને આ બધી સુવિધાઓ આપી શકું. પણ દીકરો કાંઈ સાંભળતો જ નથી. દરરોજના 2-3 હજાર રૂપિયા ફ્રેન્ડ્સ પાછળ ફરવામાં આમ તેમ વાપરી નાખે છે. અત્યારે હમણાં જ એને થોડા સમય પહેલા એક સરસ મજાનું 2 લાખ રૂપિયાનું બાઇક લઈ દીધું પિતાએ, અને હજી એને એમાં મજા નથી આવતી. એટલે હવે એવી ડિમાન્ડ કરી એને કે મને છે ને તમે મર્સિડીઝ કાર લઈ દો. પિતા પાસે સક્ષમતા એટલી હતી એટલે એને પોતાની કાર આપી દીધી, એને બધી વસ્તુઓ પૂરી પાડી. માતા બધું જોઈ રહ્યા હતા તો મમ્મી કહે કે એના પિતાને કે તમે કેમ આને બધી વસ્તુઓ આપો છો? પિતા કે એને સમય આવ્યા બધી ખબર પડશે. દીકરાએ આવી રીતે ખૂબ જલસા કર્યા. થોડો સમય બાદ એની કોલેજ પૂરી થઈ ગઈ અને તેને નોકરીએ લાગવું પડ્યું, જવું પડ્યું. ત્યાં ગયો અને પગાર સાંભળ્યો તો 10,000 રૂપિયા. આખો મહિનો એને મહેનત કરીને અંતે પૈસા હાથમાં માત્ર 10,000 રૂપિયા આવ્યા. એટલે હચમચી ગયો અને તરત હિસાબ કરવા લાગ્યો કે જો 10,000 મારો પગાર હોય તો આ 10,000માં જો હું આ બાઇક લઈને દરરોજ જાઉં તો મારા પેટ્રોલમાં જ 10,000 જતા રહેશે, અને કાર લઈને જાઉં તો એનું વેરેન્ટ જ 10,000 રૂપિયા થાય. તો આવું મારાથી ન વાપરી શકાય. એટલે એને પૈસાની કદર થવા લાગી. એને અફસોસ થયો કે અત્યાર સુધી મેં બહુ મોટી ભૂલ કરી કે મારા પિતાની મેં ઘણી કમાણી ઉડાડી નાખી છે. એટલે એક દિવસ સાંજે અફસોસ કરતો હતો અને કામેથી થાકીને આવ્યો હતો. પિતાના રૂમમાં જઈ અને એના પગમાં પડી અને રડતો રડતો કહે છે કે ખરેખર તમે ધન્ય છો કે મારું આટલું તમે સહન કર્યું. મને આજે ખબર પડે છે કે કમાવું કેટલું અઘરું છે અને વાપરવું કેટલું સહેલું છે.
અત્યાર સુધીમાં મેં તમારા કેટલા મહિનાની કમાણી આમ બે ધડક ઉડાડી દીધી છે. આજે મને વેલ્યુ થાય છે કે આખો મહિનો મહેનત કર્યા બાદ કેમ 10,000 રૂપિયા આવે છે અને તમારા તો મેં કેટલા વાપરી નાખ્યા. ખરેખર આજથી હું એવું ક્યારેય નહીં કરું. અને આજથી મને ખબર પડી ગઈ છે, મને પૈસાનું મહત્વ સમજાઈ ગયું છે. આ ઘટના છે ને આપણા જીવન સાથે બહુ જ કનેક્ટ થાય છે. આપણી પાસે પૈસા હોય ને ત્યારે આપણે બહુ વાપરી નાખીએ છીએ. ખરેખર ત્યારે એ બચાવીએ. અને ખાસ કરીને જો આપણે પપ્પા પાસેથી પૈસા લેતા હોય ને તો સમજી વિચારીને લઈએ, કારણ કે પિતાના પૈસાથી જરૂરિયાત પૂરી થાય, શોખ પૂરા ન થાય. શોખ પૂરા કરવા માટે જાત કમાઈ હોવી જોઈએ. અને મને એવું લાગે છે જાત કમાઈ હશે ને ત્યાં લગભગ શોખ પણ એવા નહીં જાગે. એટલે જો આ વાતથી તમે સહમત હોય, સ્વીકારતા હોય કે સાચી છે,